ગોધાવીમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિરનું ભૂમિપૂજન કરાયું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આ ભૂમિપૂજન કરવામાં આવ્યું। શાળામાં સીબીએસઈ બોર્ડ આધારિત નવો અભ્યાસક્રમ બાળકોને ભણાવવામાં આવશે। વિદ્યાર્થીઓ માટે અત્યાધુનિક સ્પોર્ટ્સ એકેડમીની સુવિધા મળશે। પરફોર્મિંગ અને ક્રિએટિવ આર્ટ્સ એકેડમી પણ બનશે। નવી ઇનોવેશન એકેડમી સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવાશે। શિક્ષણ ક્ષેત્રે અમદાવાદને એક નવી ભેટ મળશે। શ્રી શ્રી રવિશંકરજી સાથે જોડાવું એ ગૌરવની બાબત હોવાનું મુખ્યમંત્રીએ કહ્યું। તેમણે એ પણ ઉમેર્યું કે પીએમ મોદીએ નવી શિક્ષણ નીતિ દ્વારા વિકાસ પર ભાર મૂક્યો છે। આવનાર સમયમાં ટેકનોલોજી ક્ષેત્રે બાળકો માટે નવી તકો ઊભી થશે। શ્રી શ્રી રવિશંકરની 120 સંસ્થાઓ ચારિત્ર નિર્માણનું કાર્ય કરી રહી છે। વડાપ્રધાન શ્રી મોદી સાહેબની લીડરશીપમાં સાણંદ વિસ્તાર આજે વર્લ્ડ મેપ પર ચમક્યો છે। સાણંદ સેમિકન્ડક્ટર હબ તરીકે દેશના સિલિકોન વેલી બનવાની દિશામાં ઝડપથી આગળ વધી રહ્યું છે। આવનાર દિવસોમાં પણ અહીં આપણા બાળકો માટે ટેકનોલોજીના ક્ષેત્રે નવી ઉજ્જવળ તકો ઊભી થવાની છે। શાળા કાળથી જો બાળકો યોગ્ય માર્ગદર્શન મળે તો જરૂર તેઓ ભવિષ્યમાં સારા ટેકનોક્રેટ, સાયન્ટિસ્ટ અને એન્ટરપ્રિન્યોર બની શકે। સરકારના આવા વિઝનમાં શ્રી શ્રી રવિશંકર વિદ્યા મંદિર આ મહત્વપૂર્ણ યોગદાન આપશે એવો મને વિશ્વાસ છે।